અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીમાં એક રિવ્યુ બેઠક યોજવામાં આવી હતી, જેમાં રાજ્ય સરકાર વતી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। આ બેઠકમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પાટીદારોના કેસો પર મહત્વપૂર્ણ જાહેર ખબર આપતા કહ્યું કે જે તમામ કેસોની તપાસ અને ચાર્જશીટ પૂરી થઈ ગઈ છે તેવા 9 પાટીદારોના કેસો પરત ખેંચવામાં આવશે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે રિવ્યુ બેઠક યોજવામાં આવી હતી। રાજ્ય સરકાર વતી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા, જેમાં ખાસ મહત્વની વાત કહી શકાય કે પાટીદારોના કેસ પાછા ખેંચવાનો પણ મામલો જે છે તે સામે આવ્યો છે, જેમાં તપાસ પૂરી થઈ ગઈ છે તેવા 9 કેસો પણ પાછા ખેંચવામાં આવશે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તારીખ 25-26 જાન્યુઆરી 2025ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે યોજાયેલા કોલ્ડ પ્લે કોન્સર્ટના બંદોબસ્તના આયોજનમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા થયેલા સરાહનીય કામગીરીને બિરદાવવા માટે પોલીસ કમિશનરની કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રેસ મીડિયાને પણ સંબોધન કરવાના છે અને રાજ્ય સરકાર વતી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા। દેશ નહીં પરંતુ દુનિયાભરમાં જે મેનેજમેન્ટ માટે ખાસ કરીને દુનિયાભરના લોકોએ જે રાજ્ય સરકાર અને અમદાવાદને જે અભિનંદન આપ્યા છે, એવા ઇન્ટરનેશનલ કોન્સર્ટમાં જે બંદોબસ્તની પ્લાનિંગ હતી એ પ્લાનિંગ જોડે જોડાયેલા સૌ અધિકારીઓને ખાસ અભિનંદન આપવા અહીં આવ્યો હતો। ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા ગુજરાતના યુવાનો જે પાટીદાર સમાજના આંદોલન વખતે જે ઘટનાઓ અમુક બની હતી અને એ ઘટનામાં જે કેસો ચાલુ હતા ને જેની તપાસ પૂર્ણ થઈ ગઈ છે, ચાર્જશીટ પૂર્ણ થઈ ગઈ છે, એવા 9 કેસ માનનીય મુખ્યમંત્રીશ્રીએ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે। આભાર। પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા 14 જેટલા કેસો પરત લેવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। આ નિર્ણયને પગલે પાટીદાર સમાજમાં આનંદ અને શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે। આ તકે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે જે તપાસ અને ચાર્જશીટ પૂરી થઈ ગઈ છે તેવા 9 કેસો પાછા ખેંચવામાં આવશે।